રૂલ્સમાં આપણે શું કરવાનું છે, પ્રજાલક્ષી શું કાર્ય કરવાના છે અને પ્રજાને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ, એના માટે આપણે જે અભ્યાસ વર્ગ કરવા જઈ રહ્યા છે એક અનોખો છે. આજ સુધી ક્યાંય પણ આવા અભ્યાસ વર્ગ થયા નથી. તો અત્રે આપણે જે નિષ્ણાત વ્યક્તિને બોલાયા છે, તિલક શાસ્ત્રી સાહેબ, એમનો એક ટૂંકો પરિચય આપું તો તિલક શાસ્ત્રી સાહેબ આમ તો જ્યારે આ ફિલ્ડમાં આવ્યા એ પહેલા એ સંઘના પૂર્ણકાલીન પ્રચારક તરીકે એમણે ખૂબ સેવાઓ કરી છે. અત્યારે રિટાયર થયા પછી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાલડી જિલ્લા અમદાવાદ સામાજિક સદભાવ કાર્ય વિભાગના પ્રમુખ તરીકે કાર્યરત છે. એમનો સરકારી કારકિર્દીનો પરિચય આપું તો વર્ષ 1992 થી 2012 સુધી એમણે માંડવી, ભુજ, નડિયાદ, પાલનપુર, અંજાર, ગાંધીધામ, ખંભાત, વેરાવળ વગેરે નગરપાલિકાઓના ચીફ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળેલો છે. 2012 અને 2018 સુધીમાં એમણે આણંદ, ગીર સોમનાથ, દાહોદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસર ડીએમઓ કહીએ એમનો પણ કાર્યભાર એમણે સંભાળેલો છે. 2018 થી 24 સુધી એમણે રાજકોટ અને ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરીમાં ખૂબ સેવાઓ આપેલી છે. નિવૃત્ત થયા બાદ તેઓ અત્યારે ગુડી એટલે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે છે સરકારનું, એમાં સેવાઓ આપી રહ્યા છે તાલીમાર્થી તરીકે. એમને એનજીઓ તરફથી પણ અસંખ્ય એવોર્ડ મળેલા છે. 2005માં યુકેની સ્ટેફોર્ડ શાયર કાઉન્ટી તરફથી કોમનવેલ્થ લોકલ ગવર્નમેન્ટ ફોરમની ગુડ પ્રેક્ટિસ સ્કીમ હેઠળ ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા લંડનમાં. અને ત્યાંની મુલાકાત દરમિયાન કાઉન્ટીના અધિકારીશ્રી સાથે મળીને ગુજરાત નગરપાલિકાઓ માટે ઓનલાઈન ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તિલક શાસ્ત્રી સાહેબ એ અનુભવી વહીવટકર્તા છે, અમારા પણ સિનિયર અધિકારી છે, ઈ ગવર્નન્સના પ્રણેતા છે અને સામાજિક સદભાવ અને ઘણી બધી એનજીઓ સાથે કાર્ય કરે છે. અને એમના આ બહોળા અનુભવનો આજે આપણને લાભ થશે. આપણે ખૂબ શાંતિથી અને એમને સાંભળીશું અને આ અનુભવથી આપણે પ્રજાલક્ષી કાર્ય કરવામાં ખૂબ ઉપયોગી થશે. જય હિન્દ.